નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। દેણવા ડોલિયા રોડ પર ઢાઢર નદીનો હાઈ લેવલ બ્રિજ ટુ વ્હીલર અને લાઇટ વાહનો માટે ખુલ્લો મુકાયો। આમોદ તાલુકાના દેણવા ડોલિયા રોડ પર ઢાઢર નદી ઉપર નિર્માણાધીન હાઈ લેવલ બ્રિજને હાલ પૂરતા સમય માટે ટુ વ્હીલર અને લાઇટ ફોર વ્હીલર વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। દૈનિક અપડાઉન કરતા નોકરિયાત વર્ગ સહિત સ્થાનિક લોકોને અવરજવરમાં સરળતા રહે તે હેતુસર જંબુસર આમોદના ધારાસભ્ય ડીકે સ્વામીની રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। બ્રિજનું રિબન કાપીને ઉદ્ઘાટન જંબુસર આમોદના ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું। તેમજ જંબુસર તાલુકા પ્રમુખ કિરણભાઈ યાદવના હસ્તે પણ રિબન કાપીને બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। માર્ગ અને મકાન વિભાગ ભરૂચ દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટ માટે 66 કરોડની મંજૂરી આપવામાં આવી છે। બ્રિજનું નિર્માણ રાધે એસોસિએટ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે। પ્રોજેક્ટ હેઠળ 20 મીટરના કુલ 36 ગાળા સાથે 720 મીટર લાંબો અને 11 મીટર પહોળો RCC બીમ ડેક સ્લેબ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। ઉપરાંત ડોલિયા તરફ 7 કિલોમીટર તથા દેણવા તરફ 11 કિલોમીટર લંબાઈમાં 7 મીટર પહોળા ડામર રોડનું કામ પણ પ્રોજેક્ટમાં સામેલ છે। ઢાઢર અને વિશ્વામિત્રી નદીના સંયુક્ત પ્રવાહમાં સમયાંતરે ફેરફાર તેમજ દરિયા સાથેના સંગમ વિસ્તારમાં પાણીના ફેલાવાને કારણે દેણવા તરફ બ્રિજના એપ્રોચનું ધોવાણ થયું હતું। આ ઉપરાંત નદીમાં પૂરનું જોખમ અને દરિયાની ભરતી ઓટમાં વધારો થવાના કારણે બ્રિજના પ્રોટેક્શનનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે। હાલ બ્રિજના પ્રોટેક્શન સહિતની કેટલીક કામગીરી બાકી છે। ચોમાસા બાદ ફરીથી પ્રોટેક્શન વર્ક હાથ ધરવામાં આવશે। ત્યાં સુધી સ્થાનિક લોકોની અવરજવર સરળ બને તે માટે બ્રિજને માત્ર ટુ વ્હીલર અને લાઇટ ફોર વ્હીલર વાહનો માટે તાત્કાલિક ધોરણે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। બ્રિજની પ્રોટેક્શન સહિતની બાકી કામગીરી પૂર્ણ થયા બાદ સંપૂર્ણ રીતે વાહન વ્યવહાર માટે સુવિધા ઉપલબ્ધ બનવાની આશા છે। રિપોર્ટર ઇમ્તિયાઝ દિવાન, N24 ગુજરાતી ન્યૂઝ। वंदे मातरम, भारत माता की जय। आज रोज जंबूसर तालुकाना आमोद अने जंबूसर विस्तारना अनेक गामोने जोड़तो डोलिया डेणवा ब्रिज जेनु आजे सौ कार्यकर्ताओं वच्चे जेमा तालुकाना प्रमुख, जंबूसरना आमोद तालुकाना प्रमुख, संगठनना प्रमुख, संगठनना महामंत्रीओ તેમજ જિલ્લાના સૌ સદસ્યો, ગામના સૌ આગેવાનો, સરપંચોની ઉપસ્થિતિમાં આજના પવિત્ર દિવસે, આજે એકાદશીનો દિવસ છે, ત્યારે બરાબર 3 કલાકે બ્રિજના મધ્યમાં સુંદર મજાનો કાર્યક્રમ ડોલિયા ડેણવા બ્રિજનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તો આ નિમિત્તે હું ગુજરાત સરકારના માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, વિભાગના મંત્રીશ્રી તેમજ ભરૂચ જિલ્લાના બાંધકામ વિભાગના સૌ અધિકારીઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આજના દિવસે આ ફક્ત ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે જ આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। તો તમામ આ વિસ્તારના આગેવાનોને નમ્ર વિનંતી કે ટુ વ્હીલર અને ફોર વ્હીલરનો જ આ બ્રિજ ઉપર ઉપયોગ કરે। ભવિષ્યની અંદર ટૂંક જ સમયની અંદર મોટા વાહનો પણ શરૂ કરવામાં આવશે, પણ આગળ એક્સટેન્શન કરીને આ જે પાણીનો પ્રવાહ બદલાઈ રહ્યો છે એટલા માટે વધુ નુકસાન ન થાય, જેને લઈને આગળનું કામ પૂરું થયા બાદ મોટા વાહનોનું શરૂ કરવામાં આવશે। પણ અત્યારે ટુ વ્હીલર અને ફોર વ્હીલરને જ આ બ્રિજ ઉપર અવર જવર માટે મંજૂરી આપવામાં આવી છે। તો આજના દિવસે સરસ મજાનું જ્યારે કાર્ય થયું છે, ત્યારે તમામ વિસ્તારના કાર્યકર્તાઓને, આગેવાનોને હું આજના દિવસે ડેણવા બ્રિજ ખુલ્લો મૂકતા ગુજરાત સરકારનો અને સૌ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય, ભારત માતા કી।